શું કે ભાઈ પણ વેલકમ ટુ માય વ્લોગ. ગુડ મોર્નિંગ દરેકને મારા રામ રામ. ભાઈ સાહેબ મસ્ત અમારા વિલામાં સીધો સન આવે છે અને અત્યારે વાગ્યા છે સવારના 8:20. શરૂઆત થઈ ગઈ છે દિવસની. હજી કંઈ પ્લાન ધ્રુવીને મેં કીધું કંઈ રાત્રે કંઈક પ્લાન કરજે, પણ એટલા થાકી ગયા હતા ને કે કંઈ પ્લાન કર્યો નહીં. હવે બ્રશ કરશું, નાહશું અને સામે જો રેસ્ટોરન્ટનું કિચન આપણે સામે જ છે, તો બ્રેકફાસ્ટ કરશું અને પછી કંઈક પ્લાનિંગ કરીએ. આજનો વિચાર એવો છે કે આજે આપણે 2 વ્હીલર લઈશું રેન્ટ ઉપર અને આજે આપણે સાઉથમાં ફરવા જઈએ. હા સોરી, નોર્થમાં ફરવા જઈએ. બરાબર, તો ધીમે ધીમે હજી ઉઠીએ છીએ. સૂર્યનો કિરણો જે સવારના પોરમાં પડે છે એનો લુપ્ત ફાયદો ઉઠાવે છે. અને હું ધ્રુમી અહીંયા બેઠા યોગા કરીએ. કેવી રીતે કરવાનું? બસ ધ્રુમીના બા બી કરે છે. તો આવું બધું કરશું અને પછી નીકળીએ. બે યાર, એક તો બહાર જવાનું ના ધ્રુમી મેકઅપ ના થોથા પત્તા દે. આ શું લગાવો ધ્રુમી તું? આ છે ક્યોર સ્કિન નું અંડર આઈ જેલ, જે હું મારા ડાર્ક સર્કલ લાઇટ કરવા માટે યુઝ કરું છું. હા, ફેસ વોશ કર્યા વગર દે દે હે. બકા મેં ફેસ વોશ કર્યું ક્યોર સ્કિન નું, એ પણ એ બી મારા સ્કિન ટાઈપ. શું કઈ કંપનીનું નામ શું બોલી? કંપનીનું નામ છે ક્યોર સ્કિન, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર માં પણ અવેલેબલ છે, જે તમારા હેર અને ફેસ માટે. હા એટલે સમજી ગયો. આ રીવા લટ્ટા માટે ના ગર્લ્સ માટે જો લટ્ટા હું કર મરી જે પારાઓમાં. હા ના, આ એપ ગર્લ્સ અને બોયઝ બંને માટે બનેલી છે. આને તમારે પહેલા ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા પછી AI તમને ડર્મેટોલોજીસ્ટ એક આપે અને એ જે ડર્મેટોલોજીસ્ટ છે એ તમને તમારું ફેસ સ્કેન કરવાનું કે તમારું ફેસ સ્કેન કરો એટલે તમારે લેફ્ટ જોવાનું, સ્ટ્રેટ જોવાનું અને રાઈટ જોવાનું. તમારા ફેસ ઉપર કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ માર્ક કરે અને પછી ડર્મેટોલોજીસ્ટ તમને સજેસ્ટ કરે કે તમારે શું શું યુઝ કરવું જોઈએ. હા બેન, એ બધું તો બરાબર, પણ આ ક્રીમ મને મારા ફેસ ઉપર સૂટ થઈ કે નહીં એ કેવી રીતે ખબર પડે મને? આ એપમાં તારા ફેસ પ્રમાણે આ તને ક્રીમ સેટ થશે કે નહીં એ બી આવે છે અને દર મહિને તારા ફોલોઅપ સેશન લે છે, જેમાં ડાયટ પ્લાન ને એ બધું પણ આપેલું છે. પણ આ તો લે મોંઘું ડાટ હોય ને, હે શું કેવું? ના, આ તમારા બજેટ ફ્રેન્ડલી છે. યુ ઓનલી હેવ ટુ પે ફોર રેજીમ, ધેટ ઇઝ 1500 and rest everything is free. You can buy as per your budget. હા તો કૂપન નું કંઈક તો સગવડ કરાય અમને. તો અમારો કૂપન કોડ છે ધ્રુમ્પા100, જે યુઝ કરીને તમને મળી શકે છે 100 રૂપીઝ ઓફ. અને આ એપમાં તમારે ફિટ કઈ રીતે રહેવું એ બી આપે છે અને કયા ટાઈમે શું યુઝ કરવાનું એનું સજેશન અને ટિપ્સ પણ એમાં આપેલી છે. વજન કઈ રીતે ઉતારવાનું એ બી એમાં આપેલું છે. તો આ પ્રોડક્ટ બાય કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાં જઈને તમે વિઝિટ કરો અને બાય કરો. ઓકે, તો હવે અમે જઈશું સ્વિમિંગ પુલમાં. ઓકે, આગળનું બતાવો. ફાઇનલી ગાઈઝ વી આર રેડી. લિપસ્ટિક આમાં બી સ્વિમિંગ પુલમાં ખાલી નાહવા જવાનું, એમાં બી લિપસ્ટિકની જરૂર પડે છે ગાઈઝ. તો તમે જુઓ, આજે હું તમને સ્વિમિંગના કરતાઓ બતાવીશ. તમને ખબર છે ને આપણને સ્વિમિંગ આવડે છે, સ્વિમિંગ કરેલો જ આવડે. સ્વિમિંગના ક્લાસ 1.5 મહિનો ગયેલો. એટલે આ બધા છોકરાઓના જોડે સામે હોશિયારી મારીશ કે ભાઈ કેવી રીતે સ્વિમિંગ કરાય. ફોટો પડાવવા જાઉં છું. લે બસ, આ છોકરી તો ખાલી ફોટો પડાવવા જ આવે છે, આપણે તો ખાલી નાવા આવ્યા છીએ. ગાઈસ જોઈને આપણી નિંજા ટેકનિક આવી રીતના તરતા આવડે. પછી ઘણી અવનવી ટેકનિકો તમને શીખવાડીશ. બસ વ્લોગમાં બનતા રહો. તો ગાઈસ અત્યારે હું તમને બતાવીશ ફ્લોટિંગ કોને કહેવાય. એટલે તમે ખાલી ફોન પકડી રાખો, હું બતાવું ફ્લોટિંગ કોને કહેવાય. શ્વાસ રોકી રાખવાનો, ફેફડામાં ભર્યા રાખવાનો. બરાબર, આ ચશ્મા એના માટે પહેરીએ કે ક્લોરિનવાળું પાણી હોય ને તો આંખમાં ના જાય, અને ટોપી એના માટે હોય કે વાળ બગડાય અને કાનમાં પાણી ના જાય. જો આટલી ફીટ આવે કે કાનમાં પાણી ના જાય. હા ઓકે, ચલો કરી રાખવાનું. શરીર એકદમ લાકડાની જેમ છોડી દેવાનું, એટલે પાણી પર તૈયાર કરો.
તો ભાઈ સ્વિમિંગ આવડે એનો આ છોકરી બહુ લુપ્તપણે ફાયદો ઉપાડી રહી છે. મારી પાછળ લટકી જાય ને મને એમ કે આખા સ્વિમિંગ પુલમાં તું ફેરે મને. આવું બધું સ્વિમિંગ શીખાય જ નહીં. આ બેનને તરતા નહીં આવે. જો કે આમાં તરતો તો હું પણ નહીં, કારણ કે હમણાં જ શીખ્યો છે. હું પાછળ તો પ્રોગ્રામ આમ કરું જ છું. નાના નાના પગ આમ કરે છે. આ સ્વિમિંગ હું નહીં કરતો, હું તો નીચે મારા પગ અડી જાય. તો ગાઈસ હવે એક ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. ડીપ સ્વિમિંગ ઇન કેટલા મિનિટ કેટલા સેકન્ડ સુધી હું અંદર રહી શકું છું પાણીમાં, એ ચેલેન્જ. બરાબર? તો ધ્રુમી હું તને કહું એટલે ટાઈમમાં ચાલુ કરી દઉં. બરાબર? ઓકે ચલો. વાગા ઢીલે આનો ધ્યાન જ નહીં. 48 એટલે થોડુંક વધારે જ છે. 1 જ મિનિટ વધારે છે. એક મિનિટ 47 સેકન્ડ હું રહી શકું છું અંદર. તો જોઈએ હજી કેટલું આપણે રહી શકીએ. 1 સ્ટાર્ટ. તો 7. તો આ કેવું કહેવાય? સારું કહેવાય કે બેડ કહેવાય? મને કમેન્ટ કરીને કહેજો કોઈ સ્વિમર હોય તો તમારે. ઓકે 48 પહેલા 48 હતું, હવે 52.07. 1 મિનિટમાં થોડુંક જ બાકી. હવે પડી ફેફસા હજી પીપળા જેવડા મોટા. एवरेज तो देगा ना ये. फिर ऐसा ना हो 2 किलोमीटर जाके पेट्रोल खत्म हो जाए. पेट्रोल पंप तक पेट्रोल रहता है, हाफ लीटर रहता है पेट्रोल पंप. તો આ એક્ટિવા લીધું છે આપણે રેન્ટ ઉપર. ધ્રુમી ત્યાં ઊભી છે, પેમેન્ટ કરાવે છે. ફાઇનલી ગાઈઝ અહીંયા આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે. અને અત્યારે કિલોમીટર છે જોઈ લેજો, આટલા કિલોમીટર છે. હવે આપણે પેટ્રોલ પુરાવીશું અડધો ટાંકો, એટલે લગભગ 250-300 રૂપિયાનો. હવે જોઈએ કેટલા કિલોમીટર ચાલે. આની એવરેજ 40-45 કે ગોવામાં ફ્રોડ ચાલી રહ્યો છે, જોઈ લઈએ આપણે. ઓકે લે ધ્રુમી ઉતારજો. 300. ભાઈ અમે તો ફરતા ફરતા હું ને ધ્રુવી કોઈ બીચ ઉપર આવ્યા છીએ. તો અમારા હોટલની પાછળનું બીચ છે, અહીંથી સીધા આગળ જાઓ કેલંગડ બીચ આવો. એટલે સીધા જાઓ ને એટલે અને આ જો જગ્યા ખાલી તો જો મેં આ તો જમીન બહાર નીકળ્યા તો ટૂંકો જ માર્યો કે ભાઈ આ જગ્યા આપણે હોટલની પાછળ છે ત્યાં પર બીચ છે કે નહીં જોતા જ આવીએ. તો અહીંયા બધા ભૂરિયાઓ મળ્યા છે, ઓલી સાઈડ ભૂરિયાઓ છે બધા. અનેરો અવસર છે અહીંયા, સરસ છે વાતાવરણ. પણ ગરમી બાપરે બાપ, ગોવાની બપોરની ગરમી ભયંકર. સાંજે પાછા અહીંયા વિઝિટ કરશું, બહુ મજા આવશે. ઓકે તો બતાવીશું. જો ખાલી બોટમાં બી લઈ જાય, કંઈક અહીંયા એક્ટિવિટી બી થતી લાગે. ચોલું છે એક પાછળ છે ને ત્યાં બલૂન્સ ને એવું બધું ઉડે છે, કે એની બી એક્ટિવિટી કરાવતા હશે આ લોકો.
રાત્રે અહીંયા ક્લબિંગ થાય એવું ધ્રુમી કહે છે, સાચું હોય ને ખોટું હોય એ તો ભાઈ હવે કેવું ધ્રુમી તો બધા જ બધી જગ્યા જોવા ને તેમાં જ કહે. અમે અહીંયા આવેલા તો જોઈ લઈએ હવે આવેલા છે કે નહીં. છોકરાઓ અહીંયા જો આવી ફાટેલી જમીન રહીને ઘર બનાવવા આવું બધું શોખ મોટા બનાવે છે. શું કે હવે પણ ગુડ ઇવનિંગ ટુ ઓલ. જો ધ્રુમી તૈયાર થઈ જાય તો હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ એક્ટિવા કાઢીને, ખબર નહીં ક્યાં અહીંથી ફરવા નીકળી રહ્યા છીએ. જે વસ્તુ આવે જોઈશું અને વિચાર એવો છે બીચ ઉપર જવાનો અને ક્લબિંગ કરવાનો વિચાર છે, જો મેળ પડે તો ઓકે. બાકી બીચ આગળની લાઈફ જોઈએ કેવી છે. ચાલો આ રહ્યું એક્ટિવા આપણું, પકડો. ડેકી ખોલજો. ये चाबी घुमाई और ये हेलमेट बाहर निकाला और ये इसके चंपल आ जो शॉपिंग કરીને पर्स जो अंदर है ये दूसरा पर्स और टोपी उल्टी इसलिए पहनने की અહીંયાથી હેલ્મેટ લઈએ ને તો જબરજસ્ત સ્મેલ મારે અંદર, આમ કહેવાય ને કે તમારા નાકના વાળ બળી જાય ને એવી સ્મેલ મારે. એટલે ટોપીની ઉપર હેલ્મેટ નાના 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 ટાંગ ટાંગ. આપણે ડાબી ગલીમાં વળે ને એ જગ્યાએ સીધા આ માર્કેટ 4 વાગ્યા સુધી આવવું જ હોય. તો ફાઇનલી ગાઈસ કયા બીચ ઉપર પહોંચ્યા ધ્રુમી? તો આની પહેલાં હું ગોવા આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા આવ્યા હતા, પણ અહીંયાથી અમે વોટર એક્ટિવિટી માટે આવ્યા હતા ને તો અહીંયા અમુક ગ્રુપનું અહીંથી પિકઅપ પોઈન્ટ હતું ત્યારે આવ્યા હતા. ત્યારે મને યાદ આવ્યું કે અચ્છા અહીંયા આવે, પણ હું અહીંયા પ્રોપર બીચ ફરવાની ફર્સ્ટ ટાઈમ બીચ ફરવાનો ધ્રુમી લાવી. એટલે અમે રોકાયા છે આપણે નોર્થમાં, સાઉથમાં છે. ક્યાં રોકાયા અહીંયા? આપણે નોર્થમાં રોકાયા, હવે આપણે સાઉથમાં જઈશું. હા, અમે અત્યારે એકચ્યુઅલીમાં રોકાયા છે નોર્થમાં. તો અહીંયા પણ તમે ગોવામાં બધા બીચ અગર ગમે ત્યાં જાઓ તો શોપિંગનું તમને અઢળક મળી જ રહેશે. એટલે છે ને ઘેરથી લાવું નહીં કરવું. બધે મળે જ છે, બધે મળે જ છો ગાઈસ. જો આવું એસેસરી એન્ડ ઓલ તમને મળશે 180 રૂપિયાનો ફિક્સ રેટ. મેન ઇન ગોવા બોલો ભાઈ બીચનો વ્યૂ જોઈ લો. બપોરે આપણે અહીંયા આગળ ગયા હતા ત્યારે તને એટલું આઈડિયા ના આવ્યું, પણ આપણે એ જ આવે પાછળથી. ગજબ વ્યૂ હા ભાઈ. ચલો થોડુંક નજીકથી દેખાડું. સાહેબ આ છે બીચનો માહોલ. પબ્લિક તો જો ખાલી મજા એ મજા મજા એ મજા. મમ્મી તો કહેતી વાત સાચી, આપણે છે ગોલી સાઈડ પાછળ હતા, આ રેન્ડમ હમણાં નીકળ્યા ને ત્યાંથી સીધા ચાલતા આવો ને એટલે આ દેખાય સામે. नहीं सर, कितने रुपए का चार्ज क्या है? 100? ठीक है अभी बता दो बात में. तुम्हें पढ़ाओ ना? पढ़ाए ना 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 ये पब्लिक तो बड़ी नहीं सर. अरे वाह पब्लिक આ કઈ પીણું છે જે આ લોકો પી ગયા હે? ઓ ભાઈ સાહેબ પાણી આવ્યો. નાવાનો પ્રોગ્રામ ગોઠવાયો છે અહીંયા. તો ધ્રુમીનું કેવું એવું હતું કે આ જે જીપમાં ફરે છે ને પોલીસ હોય છે, તો બી કેરફુલ. અહીંયા કેવું કે તમે ડ્રિંક કરો કે સિગરેટ પીવો તો તમને હાનિ પહોંચાડી શકે એવું છે. બાકી તમે માહોલ હમણાં ગોતું ખાઈ ગયો પાણી આવે ને તો.
अब તમામ જમી ચાલુ થઈ ગઈ સાંજ પડતા અહીંયા